દુઃખ સહન સપ્તાહની રાત્રિ આ ત્રીજી સભાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરી નામમાં આપ સર્વનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. આજે હું આપની સમક્ષ એક એવા પાત્રને રજૂ કરવા માંગુ છું કે જેમાં નવા કરારની અંદર બાઇબલની અંદર બહુ મોટી માત્રાની અંદર એની નોંધ લેવામાં આવી છે, એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપ સર્વ જાણો છો તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ જીવનની મુસાફરીમાં એના સેવા કાર્યોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોની પસંદગી 12 શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ને સાથે ને સાથે એ તમામ પળો અને પ્રસંગોની અંદર તમને જોવા મળશે. અને કોઈ એકે બહુ અદ્ભુત અને અજાયબ જેવું પુસ્તક લખ્યું છે. આઈ લવ ધેટ પર્ટિક્યુલર બુક કે જેમાં એવું લખ્યું છે ટાઇટલ ધ 12 ડિસાઇપલ્સ who changed the world upside down. 12 શિષ્યો કે જેણે જગતને હચ મચાવી દીધું. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. એ પુસ્તક મેં વાંચ્યું, એનો અભ્યાસ કર્યો, એનું મનન કર્યું, એનું ચિંતન કર્યું અને એમાંથી મને જે ઘણું બધું શીખવા મળ્યું છે એમાંની અમુક વાતો આજે આપની સાથે હું શેર કરવા જઈ રહ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ 12 શિષ્યોમાંનો એક શિષ્ય કે જેનું નામ પિત્તર છે, જો કે મારું એ ફેવરિટ પાત્ર છે. બહુ સ્વાભાવિક માનવીય સ્વભાવનો ઉલ્લેખ કરતું આ પાત્ર બાઇબલની અંદર તમને જણાઈ આવશે. એની એ નાની નાની સારી બાબતો અને નાની નાની નબળી બાબતોનો ઉલ્લેખ પણ બાઇબલની અંદર કરવામાં આવ્યો છે. અને એ શિષ્ય વિશે આજે બહુ જ ઊંડાણમાં સવિસ્તૃતપણે પ્રાર્થના સાથે આપની સમક્ષ બહુ મહત્વની વાત રજૂ કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. જે બાઇબલની અંદર તમે જોશો તો યોહાનની લખેલી સુવાર્તાના એ શરૂઆતના અધ્યાયની અંદર તમને પહેલા જ અધ્યાયની અંદર તમને જોવા મળશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એ યોહાન બાપ્તિસ્ત આવું કંઈક કહે છે કે જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. ત્યારે એ વાત સાંભળીને બે વ્યક્તિઓ એ ઈસુની પાછળ જાય છે. ઈસુ ક્યાં રહેશે એ જોવાને માટે જાય છે. એની સાથે તેઓ રહેશે, એનો અનુભવ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની ઓળખ એમના જીવનની અંદર આનંદ અને આશીર્વાદ લાવવાનું કારણ બની જાય છે. યસ, એ બે જણા જે હતા એમાંનું એકનું નામ એટલે આંદ્રિયા. યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયના એ પાછલા ભાગની અંદર એવું લખવામાં આવ્યું છે કે આંદ્રિયાને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ થાય છે ત્યારે એ ઓળખ, એ અનુભવ, એ આનંદ, એ આશીર્વાદ એ પોતા પૂરતો સીમિત રાખતો નથી. એ અદ્ભુત અને અજાયબ જેવો અનુભવ એ પોતાના પૂરતા સીમિત ન રાખતા પોતાના ઘરે આવે છે અને પોતાના કુટુંબીજનની સાથે. એમાં બાઇબલમાં લખ્યું છે કે તેના ભાઈ સિમોનની સાથે તે શેર કરે છે કે મને ખ્રિસ્ત મળ્યો છે, મારો ખ્રિસ્ત સાથેનો એ અનુભવ હું તારી સાથે શેર કરવા માંગુ છું અને હું એકલો જ એનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરું એવું મારાથી થઈ શકે એમ નથી. I want to share the joy of meeting the Lord and Savior Jesus Christ with you, my brother. આંદ્રિયા પોતાના ભાઈ સિમોનને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ વિશેની વાતનો ઉલ્લેખ કરે છે. ન કેવળ એટલું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે સિમોનને લઈ જાય છે અને બાઇબલમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે તે તેને ઈસુની પાસે લાવ્યો. આંદ્રિયા કે જેનો બાઇબલમાં બહુ જવલ્લે જ ઉલ્લેખ કરવામાં આવે છે, એ આંદ્રિયા પિત્તરને ઈસુની પાસે લાવે છે અને ઈસુએ તેની સામે જોઈને તેને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. બહુ અદ્ભુત અને અજાયબ જેવી વાત અહીંયા જોવા મળે છે. આંદ્રિયા પોતાના કુટુંબ પર પ્રેમ કરે છે, પોતાના કુટુંબની કાળજી લે છે, પોતાને જે આશીર્વાદ મળ્યો છે એ આશીર્વાદ તે પોતાના કુટુંબીજન સાથે શેર કરવા માંગે છે. એન્ડ આજ કોઈ પણ વ્યક્તિને માટે, મારા ને તમારા માટે આનંદની આશીર્વાદની વાત હોઈ શકે. યસ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અ ટ્રુ સ્ટોરી.
અહીંયા બહુ અદ્ભુત અને જાહેર જેવી મિનિસ્ટ્રીની શરૂઆત એ પોતાના ઘરથી કરે છે. વ્યક્તિનો પોતાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો અનુભવ આનંદ અને આશીર્વાદ લાવે છે, પરંતુ એ અનુભવ જ્યારે પોતાના કુટુંબીજનની સાથે શેર કરવામાં આવે તો એની તો વાત જ કંઈક જુદી હોય. આંદ્રિયા પોતાના ભાઈ સિમોનને ઈસુની ભેટ કરાવે છે, અને એ જ કદાચ શરૂઆતથી જ મારા ને તમારા બધાના માટે પડકાર હોઈ શકે. મારું ને તમારું પણ કુટુંબ છે, નહીં? વાત સાચી? મારે પણ સૌથી વધારે જો પ્રેમ કરતા હોય, સૌથી વધારે જો કાળજી રાખતા હોય, સૌથી વધારે જો કોઈની ચિંતા કરતા હોય તે આપણા કુટુંબીજનની, એબ્સોલ્યુટલી ક્લોઝ. અને એ કુટુંબીજન પર કશું થઈ આવે તો સાહેબ ઊંચા નીચા થઈ જવાય, ઊંઘ ના આવે, બેચેની થઈ જવાય, અને એમને કશું પણ ના થાય એ માટેના તમામ પ્રયત્નો કરી નાખીએ. આજે શરૂઆતથી જ આપ સર્વને આહવાન આપતા, પડકાર આપતા, આંદ્રિયાના જીવન દ્વારા ઉત્તેજન આપતા હું જણાવવા માંગુ છું તે જ કે શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ કરી છે આંદ્રિયાની જેમ? અને જો કરી છે તો એ ઓળખનો આનંદ, અનુભવ અને આશીર્વાદ અને એ અજવાળું શું તમે તમારા કુટુંબીજનની સાથે શેર કર્યું છે? શું તમારા કુટુંબીજનને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ ગયા છો? If that is so, you are the blessed person. You are the wonderful leader of your family. વિશ્વના લીડર બનવું કદાચ સહેલું છે, ઇવન મંડળીમાં લીડર બનવું સહેલું છે, ત્યારે ઇવન ડાયોસિસમાં લીડર બનવું સહેલું છે. કુટુંબના લીડર બનવાને માટે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ અને ત્યારબાદ કુટુંબીજનને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ કરાવી એ બહુ જ મહત્વની બની જાય છે. અને આવા એક અદ્ભુત અને અજાયબ જેવા પોતાના ભાઈને ઈસુ સાથેની ઓળખ કરાયા પછી આ વાત અહીંયા અટકતી નથી. સિમોન પિત્તર એ ઈસુની ઓળખાણ કર્યા બાદ, એ ઈસુ સાથે ની એ જે ઇન્ટ્રોડક્ટરી લેવલની જે પ્રાઇમા ફેસી જે મિટિંગ હતી એ બાદ ત્યાંથી જો વાત અટકતી હોય તો સમજ્યા, પરંતુ બાઇબલ મને ને તમને બહુ દૂર લઈ જાય છે ઈસુ અને પિત્તરના સંબંધની વાતને લઈને. યસ, લુકની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયની અંદર તમે જાણો છો કે પિત્તર અને બીજા શિષ્યો એ માછલીઓ પકડવા માટે ગયા હતા. દે વેર પ્રોફેશનલી ફિશરમેન, માછીમાર કક્ષાના એ લોકો હતા. અને માછી મારો પોતાના બિઝનેસના સંદર્ભમાં એ સમુદ્રમાં જાય અને ઊંડા પાણીમાં જાય ને જાળો નાખે, અને જાળો નાખીને એ બહાર ખેંચવાનો પ્રયત્ન કરે. જેટલી માછલી આવે એટલી એમની આવક થાય, ને એ માછલીનો જેટલો જથ્થો પકડાય એ પ્રમાણે એમની આર્થિક પરિસ્થિતિનું ચિત્ર બહાર આવે. જો એ લોકોને વધારે પકડાય તો વધારે આર્થિક રીતે તેઓ સદ્ધર બની શકે. પણ આવા સંદર્ભની અંદર એક વાતનો ઉલ્લેખ જે લુકની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયની અંદર કરવામાં આવે છે કે તેઓ આખી રાત મહેનત કરે છે પણ એક પણ માછલી પકડાતી નથી. ત્યારે ઈસુ ગુરુ પોતે ઇનિશિયેટિવ લઈને સિમોન પિત્તરની પાસે આવે છે અને પિત્તરને અને તેના મિત્રોને કહે છે કે આઈ વોન્ટ યુ. સિમોનને કહે છે આઈ વોન્ટ યુ, આઈ નીડ યુ, આઈ નીડ યોર બોટ, I need your time, I need your talent, I need the space with you. સિમોન આખી રાત મહેનત કરવાને કારણે થાકી ગયેલો, નિરાશ થયેલો, કારણ કે એક પણ માછલી પકડાઈ નથી. અને નિષ્ફળતા અને નિરાશા એ તો સિક્કાની બે બાજુ છે, એક આવે એટલે બીજી આવી જ જાય. એટલે નિષ્ફળતાને ભરેલો સિમોન સ્વાભાવિક છે કે તે નિરાશ થઈ ગયો હોય, અને એવા અસાધારણ સંજોગો આ વ્યક્તિના જીવનની અંદર મુકાયા. ત્યારે ઈસુ તેને કહેશે કે આઈ વોન્ટ યુ, આઈ નીડ યુ. અને ઈસુના એ આહવાનને, ઈસુના એ તેડાને અને તેડાના શબ્દોને સાંભળીને સિમોન પોતાના સંજોગો જે નકારાત્મક હતા, પોતાના સંજોગો જે નિષ્ફળતાને ભરેલા હતા, પોતે હારેલો હતો, થાકેલો હતો, તેમ છતાં ઈસુના એ સાધને સાંભળીને તે તૈયાર થઈ જાય છે અને કહે છે કે હા પ્રભુ, આઈ એમ રેડી, આઈ એમ રેડી. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તે હોળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને બેસાડે છે, પોતે બેસે છે, અને જીવનની યાદગાર પળોની એની શરૂઆત થાય છે. લાઈફ
ચેન્જિંગ એક્સપિરિયન્સ ની શરૂઆત ત્યાંથી તમને ને મને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વિતાવેલી એક એક પળો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના એ વાક્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો એ વ્યવહાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો એ સમય એના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. That was the most important moment of his life. That was the golden moment of his life. His life was completely changed. એ બોટ દરમિયાન, ઈસુ સાથેની વાતચીત દરમિયાન જે પર્સનલ એન્કાઉન્ટર વિથ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ થયું, જે પર્સનલ એક્સપિરિયન્સ વિથ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ થયું, જે પર્સનલ જે એક્સપોઝર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો થયો, એનું લાઈફ સંપૂર્ણ બદલાઈ ગયું. બહુ ઊંડાણમાં જઈ શકાય તેમ છે, પરંતુ ધીસ ઇઝ નોટ અ ટાઈમ ફોર મી ટુ એક્સપ્લેન ઓલ ધીસ થિંગ્સ ઇન ડિટેલ. પરંતુ ત્યાં એના જીવનની રૂપરેખા બદલાઈ ગઈ, ત્યાં એને અનુભવ થયો અને ત્યાં એને સેલ્ફ રિયલાઇઝેશન થયું. કોઈ કાઉન્સેલિંગ નહીં, કોઈ સરમન નહીં, નથિંગ ડુઈંગ, ઓનલી પર્સનલ એક્સપિરિયન્સ વિથ ધ લોર્ડ, ઓનલી પર્સનલ એન્કાઉન્ટર વિથ ધ લોર્ડ ઇઝ એનફ ટુ મેક યુ રિયલાઇઝ. અને એ કહેશે કે પ્રભુ હું તો પાપી માણસ છું. રિયલાઇઝેશન શરૂ થયું અને કબૂલાતની શરૂઆત. કોઈ શિક્ષણની જરૂર ના પડી. મેં ગઈકાલે પણ કહેલું અને આજે પણ કહેવા માંગુ છું કે જ્યારે વ્યક્તિ નિખાલસ ને નમ્ર બનીને ઈશ્વરની સાનિધ્યને સમીપતામાં જો આવી જાય ને ઝૂકી જાય અને ફક્ત આત્મ તપાસ કરે ને, હું તો કહું છું દૂધ ને દૂધ ને પાણીનું પાણી થઈ જાય. સિમોન પિત્તરના જીવનની એ રૂપાંતરની એ પ્રક્રિયાની શરૂઆત આત્મ તપાસથી થઈ. આત્મ તપાસ કરતા સિમોન કહે છે કે પ્રભુ આઈ એમ ધ સિનર, પ્રભુ હું પાપી માણસ છું. ધેટ્સ ઇટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની વાતને સાંભળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની વાતનો સ્વીકાર કરે છે. કોઈ ઠપકો નહીં, કોઈ ઠપકો નહીં, વાલ કરે છે અને આશીર્વાદોની રેલમછેલના અનુભવની અંદર એને લઈ જાય છે. પ્રભુ પાપને ધિક્કારે છે પણ પાપીઓને આવકારે છે. અને સિમોન પિત્તર જ્યારે પોતાના પાપની કબૂલાત કરે છે, પોતાની જાતને જેવી છે તેવી એ સ્વીકારે છે, ત્યારે એને આશીર્વાદિત અનુભવમાંથી પસાર થવાનો અવસર આવે છે. અને એ અનુભવ, એ એક્સપોઝર જ્યારે એ દરિયા કાંઠે આવે છે માછલીનો મોટો જથ્થો લઈને, ત્યારે એને રાઈટ ડિસિઝન લેવાને માટે કમ્પેલ કરે છે. રાઈટ એટીટ્યુડ સાથે પોતાની જાતને ઈશ્વરની સમક્ષ પ્રસ્તુત કરવા માટે તે પોતાની જાતને તૈયાર કરે છે. રાઈટ એટીટ્યુડ, રાઈટ ડિસિઝન એના જીવનની અંદર લેશે અને આત્મ તપાસ કરતા એવું કહેવા માંગે છે કે પ્રભુ એક બાજુ તું એટલે કે આશીર્વાદોનો આપનાર છે, ઓ પ્રભુ, બીજી બાજુ આશીર્વાદોનો આ મોટો જથ્થો છે, ત્રીજી બાજુ હું આશીર્વાદોનો મેળવનાર છું. અને આ સંદર્ભે મારે સાચો નિર્ણય લઈને જીવનમાં આગળ વધવું છે. પ્રભુ તમે જે તેડું આપ્યું છે, તમે જે સાદ આપ્યો છે, તમે જે આહવાન આપ્યું છે, તમે જે રીતે મને બોલાયો, જે રીતે મારી અઘરી પળ ને મુશ્કેલ પળ ને નકારાત્મક ને નિષ્ફળતા ને નિરાશાની એ પળની અંદર જે રીતે તમે મને આ ઇનિશિયેટિવ લઈને, અંગત રસ લઈને, મારું નામ લઈને તમે મને જ્યારે બોલાયા છે, ત્યારે ઓ પ્રભુ હવે તો હું તમને છોડવાનો નથી. આઈ વોન્ટ ટુ ટેલ યુ માય ડિસિઝન, ઓ લોર્ડ. અને તે એટલું જ કે તે સમુદ્રને કિનારે આવ્યા બાદ બધું જ મૂકીને તે ત્યારથી ઈસુની પાછળ ચાલવા લાગ્યો. ઈસુની પાછળ ચાલવા લાગ્યો. કોલિંગ એન્ડ કમિટમેન્ટ ઓફ પીટર. જે પહેલી વાત હું આજે આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને જે તેડું આપ્યું અને ત્યારબાદ એ તેડાનો સ્વીકાર કર્યા બાદ, એ તેડાનો અનુભવ કર્યા બાદ એનું જે કમિટમેન્ટ રહ્યું, ઇટ વોઝ જસ્ટ આઉટસ્ટેન્ડિંગ. મારી ને તમારી કલ્પના શક્તિની બહારનું એનું કમિટમેન્ટ પિત્તરનું તમને ને મને બાઇબલની અંદર સુવાર્તાના એ જુદા જુદા એ સુવાર્તાના અભ્યાસની અંદર તમને મને જોવા મળશે. અને હું એમાંના અમુક ઉદાહરણો કહું તમને. તેડાની તો મેં વાત કરી નાખી. રહી વાત એ સિમોન પિત્તરના કમિટમેન્ટની. જ્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સિમોનને તેડું આપ્યું અને તેડું આપતા એવું કીધું કે હું તને માણસોનો પકડનાર કરીશ,
હું તને માણસોનો પકડનાર કરીશ, તને હું નવી ઓળખ આપીશ, તને હું નવી આઈડેન્ટિટી આપીશ, નવું વિઝન આપીશ, નવી સ્ટ્રેટેજી આપીશ. બટ યુ વિલ બી માય પર્સન, યુ વિલ બી માય ચેનલ. હું તને માણસોનો, અત્યાર સુધી માછલા પકડતો હતો, ફ્રોમ નાઉ ઓન યુ વિલ હેવ એ ન્યૂ વિઝન એન્ડ ન્યૂ મિશન. અને એ બધું જ સાંભળ્યા બાદ, એ સાચો નિર્ણય લીધા બાદ એ બધું જ મૂકીને તે ઈસુની પાછળ ને પાછળ ગયો. અને પછી જો તમે બારીકાઈથી સુવાર્તાની અંદર પિત્તરના જીવન અને તેના એ સેવા કાર્યનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. માર્કની લખેલી સુવાર્તાના 10મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની પસંદગી કરે છે ત્યારે એમના શિષ્યોને એ ચોક્કસ પ્રકારના સેવા કાર્યો કરવા માટેના અધિકાર આપે છે. એનાથી સહેજ આગળ વધતા માર્કની સુવાર્તાના 14મા અધ્યાયના 22મા વચનની અંદર આપ સર્વ બહુ સારી રીતે જાણો છો, એના પર અલાયદો સંદેશો આપી શકાય તેમ છે, પરંતુ તમને જોવા મળશે તે કે એકમાત્ર પાત્ર, એકમાત્ર શિષ્ય કે જે ઈસુની સાથે પાણી પર ચાલે છે. અનબિલીવેબલ, બટ ઇટ ઇઝ અ મેટર ઓફ ફેક્ટ કે જે સિમોન ઈસુની સાથે પાણી પર ચાલવાનો અનુભવ કરે છે. એનાથી સહેજ આગળ વધતા માર્કની સુવાર્તાના 17મા અધ્યાયની પહેલી કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળપણના રૂપાંતરનો જે અનુભવ હતો ત્યારે પણ પિત્તર ઈસુની સાથે ને સાથે હતો. અરે એટલે સુધી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના દુઃખો અને મૃત્યુ વિશેની જાહેરાત કરે છે ત્યારે જે શિષ્યોની સમક્ષ જાહેરાત કરે છે માર્કની સુવાર્તાના 16મા અધ્યાયની 22મી કલમની અંદર, તેમાં પણ સિમોન પિત્તર ત્યાં હાજર જ હતો. જગતના અંતની નિશાનીઓ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને આપે છે ત્યારે પણ એ માર્કની સુવાર્તાના 24મા અધ્યાયની 3જી કલમની અંદર તમને જોવા મળશે, ત્યારે પણ સિમોન ઈસુની સાથે ને સાથે હતો. અરે એટલે સુધી કે સિમોન પિત્તરના ઘરની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે. બહુ જ રેરેસ્ટ ઓફ રેર જેની નોંધ લખવામાં આવી હોય, પર્સનલ ઇન્ટિમેટ રિલેશનશિપ હોય ત્યારે જ ઘરમાં જવાય. ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ આ ડિસાઇપલ પીટરના ઘરની અંદર જાય છે. એવું પણ તમને બાઇબલની અંદર અભ્યાસ કરતા તમને જોવા મળશે. એનાથી સહેજ આગળ વધતા પાસ્કા પર્વની તૈયારી કરવાની જવાબદારી ઈસુ નામ સાથે પિત્તરને સોંપે છે. લુકની સુવાર્તા 22મા અધ્યાયના 8મા વચનની અંદર તમને એ જોવા મળશે. Personal responsibility was given to Peter by the Lord and Savior Jesus Christ. It is you have to prepare this preparation for the Last Supper. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ છેલ્લા ભોજનની વ્યવસ્થાની જવાબદારી અને મેનેજમેન્ટ અને એનો કારભાર કરવાની જવાબદારી ઈશ્વરે પિત્તરને સોંપી. ખજૂરીના રવિવારે તો આપણે જોઈ જ ગયા કે ઇવન એ આશીર્વાદિત અવસરે પણ પ્રભુ ઈસુની સાથે પિત્તર હતો. અરે એનાથી સહેજ આગળ વધતા મારે તમને કહેવું પડે કે ગેત્સેમાની વાડીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બહુ મહત્વની પ્રાર્થના કરે છે ત્યારે પણ પિત્તર એમની સાથે હતો. અરે એટલે સુધી કે જ્યારે જે સૈનિકો એને ધરપકડ કરવામાં આવ્યા અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એરેસ્ટ કરવાની પ્રોસિજર ચાલતી હતી ત્યારે પિત્તરથી રહેવાયું નહીં. આને તરત જ પોતાની તલવાર કાઢીને પછી પેલાનો કાન કાપી નાખ્યો. ઇન્ટિમેટ રિલેશનશિપ, મારા પ્રભુને તમે આવું કરો છો, અને એમ કરીને એ કાન પણ કાપી નાખે છે. અરે અગાઉ આટલી ઇન્ટિમેટ, આટલી ક્લોઝ રિલેશનશિપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હોવા છતાં, પાણી પરનો અનુભવ જે ચાલવાનો હતો એ ઈસુ સાથેનો એ અનુભવ હોવા છતાં પણ બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે આ પિત્તર સંપૂર્ણ નહોતો. એનામાં મર્યાદા હતી. આખરે માણસ હતો ને, અને માણસ માત્ર ભૂલને પાત્ર. આપ જાણો છો, ઘણા બધા શિક્ષકો હશે, ઘણા બધા વડીલો હશે, એમને તો કહેવાતો બહુ આવડે. અને પિત્તર પણ ભૂલ ભરેલું પાત્ર હતું. અરે બાઇબલની અંદર પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેશે કે તારે માટે જો મારે બંદીખાનામાં જવાનો વખત આવશે તો હું બંદીખાનામાં જઈશ. અરે પ્રભુ, તારે માટે જો મારે જીવ આપવાનો વખત આવશે તો હું એ પણ કરવા તૈયાર છું. એ જ પિત્તરને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તું 3 વાર મારો નકાર કરીશ,
તું 3 વાર મારો નકાર કરીશ. પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કરીશ. યુ ઓલ નો સો વેલ. લુકની લખેલી સુવાર્તાના 22મા અધ્યાયથી 54મા વચનથી આગળ તમને એ ઉલ્લેખ કરવામાં આવે. 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર. આ પિતર કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે, આ પિતર કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા આશ્ચર્યજનક કૃત્યો, એ ચમત્કારો નો સીધી લીટીનો સાક્ષી હતો, એ પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર. પણ પિતરની વિશિષ્ટતા તો જુઓ, પિતરની અજોડતા તો જુઓ. ધ મોમેન્ટ જ્યારે એ રિયલાઇઝ કરે છે કે એના જીવનની ગંભીર ભૂલ એનાથી થઈ ગઈ છે, રાજાધિરાજ યેસુ ગુરુને એને નકાર કર્યો છે, ત્યારે સહેજ પણ પળ ગુમાવ્યા વગર અને વિતાવ્યા વગર એ એના જીવનની અંદર બહુ મહત્વનો નિર્ણય લે છે. લખ્યું છે તે પ્રમાણે, એન્ડ હી વેપ્ટ બિટરલી, અને તેણે હૈયાપાટ રુદન કર્યું. ધ મોમેન્ટ એને રિયલાઇઝ થાય છે, ધ મોમેન્ટ એ સ્વીકારે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, ઇમિડિયેટલી એ પોતાની ભૂલ સ્વીકારી લે છે, પોતાની જાતને નમ્ર કરે છે, પસ્તાવિક હૃદયે એ આંખમાંથી આંસુઓની સરિતા વેવડાવતા હૈયાપાટ રુદન કરતો પિતર અલગ સંદેશો આપી શકાય. કારણ કે આંસુઓ પણ વિવિધ પ્રકારના હોય છે, વિવિધ પરિસ્થિતિમાં નીકળતા હોય છે. હું તમને એમ કહું, ચલો રડવા લાગો ને, નોટ પોસિબલ. ઇટ્સ નોટ પોસિબલ. It has a direct connection with your mind and with your heart. સાયકોલોજી લેવાનો આ સમય નથી, પણ that is a matter of fact. એને લાગી આવ્યો હૈયા, અને ધ્રુસકે રડવા લાગ્યો. What a realization, what a repentance. માણસ ભૂલ કરે, પણ જ્યારે ભૂલને રિયલાઇઝ કરે અને ભૂલને સ્વીકારી લે, ભૂલના સંદર્ભમાં પસ્તાવો કરે, that's it in the Christian faith journey. સિમોન પિતરનો આ અનુભવ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે બહુ મોટી વાત હતી. એનું રુદન કરવું એ ઈશ્વરની વિશાળ યોજનામાં એ બહુ મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો. ટર્નિંગ પોઈન્ટ that he wept bitterly. ધ્રુસકે રડવા લાગ્યો. એનાથી સહેજ આગળ વધતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાય સભા સમક્ષ લઈ જાય છે, ત્યારે પણ પિતર ત્યાં સાથે હતો. અરે એટલે સુધી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કબરની અંદર દાટવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના કયા પ્રમાણે ત્રીજા દિવસે સજીવન થાય છે, ત્યારે જે ખાલી કબરની અંદર જે બાઈઓ ખાલી કબરને જોવા ગઈ હતી, ત્યારે આ પિતર, બાઇબલની અંદર લખ્યું છે તે પ્રમાણે, યોહાનની સુવાર્તાના 20મા અધ્યાયની 6ઠી કલમમાં લખ્યું છે તે પ્રમાણે, પિતર કબરે જાય છે અને ખાલી કબરનો એ સાક્ષી બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યોનો એ સાક્ષી બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ધરપકડ કરવામાં આવે છે એનો એ સાક્ષી બને છે. એ ખજૂરીના રવિવારનો સાક્ષી બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો રાજા તરીકે સ્વીકારી લે છે એનો એ સાક્ષી બને છે. રૂપાંતરના પહાડનો એ સાક્ષી બને છે. પાણી પર ચાલવાના અનુભવનો એ સાક્ષી બને છે. અને એનાથી વિશેષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણનો એ સાક્ષી બને છે. ધેટ ઇઝ નોટ ઇનફ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ સજીવન થયા પછીની ખાલી કબરનો પણ એ સાક્ષી હતો. એ ગયો અંદર અને બધું જ અનુભવ કર્યું. That was his calling and his commitment. What a call and what a commitment of Peter. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિતરને આહવાન આપે છે, તેડું આપે છે, કોલિંગ આપે છે. ત્યારથી લઈને એ પ્રભુ ઈસુને સમર્પિત બનીને પોતાનું જીવન છેલ્લા શ્વાસ સુધી જીવ્યા જ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થાય છે ત્યાં સુધી. અને ઇવન મરણની પહેલે પાર પિતર તમને જોવા મળશે. So my first point today is the calling and commitment of Peter. જેના વિશે સવિસ્તર માહિતી મેં આપની સાથે શેર કરી છે. બટ ધેટ ઇઝ નોટ ઇનફ. એનાથી સહેજ આગળ વધતા તમને ને મને માર્કની સુવાર્તાના 16મા અધ્યાયના 13મા વચનથી 20મા વચનની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને પૂછે છે કે હું કોણ છું, એ વિશે લોકો શું કહેશે,
ત્યારે શિષ્યો એક પછી એક જવાબ આપે છે. સમયના અભાવે કદાચ ઊંડાણમાં નથી જતો, પરંતુ આપને એ વાંચજો. જો તમે બાઇબલ વાંચો છો, જો તમે બાઇબલનો અભ્યાસ કરો છો, તો માર્કની સુવાર્તાના 16મા અધ્યાયની 13મી કલમથી 20મી કલમનો જો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. એક પછી એક જવાબ શિષ્યો આપે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, લોકો તો જે કહેતા હોય કે, પણ તમે શું કહો છો? અને ત્યારે એ બોલ્ડ પીટર જવાબ આપે છે કે તમે મસીહ જીવતા ઈશ્વરના દીકરા છો. તમે મસીહ જીવતા ઈશ્વરના દીકરા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે સ્વીકારે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવતા ઈશ્વરના દીકરા તરીકે સ્વીકારે છે. વોટ એ કન્ફેશન, વોટ અ સ્ટેટમેન્ટ બાય પીટર. પીટરના આ કન્ફેશનને મારે ને તમારે કન્સિડર કરવું રહ્યું. કારણ કે કન્ફેશન ઓફ પીટર અગેન એના જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ લઈ આવે છે. અગેન એના જીવનને એક નવી ઊંચાઈ પર જવાનું મહત્વનું પાસું બની જાય છે, પગથિયું બની જાય છે અને નિસરણી બની જાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મસીહ તરીકે સ્વીકારે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવતા ઈશ્વરના દીકરા તરીકે સ્વીકારે છે. અને એ સંદર્ભની અંદર પિત્તરના આ વાક્યને માટે, પિત્તરના આ વિશ્વાસને માટે, પિત્તરના આ વલણને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની તરફ એક અદ્ભુત અને અજાયબ જે રીતે જુએ છે, નિહાળે છે, એનો અંગીકાર કરે છે અને એના પરિણામ સ્વરૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ કબૂલ કરતા વચન આપે છે. વચન આપે છે. 4 નંબર 1 પિત્તરના એ વાક્યો, પિત્તરના એ વિશ્વાસ અને પિત્તરના એ વલણના પરિણામ સ્વરૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચન આપે છે. અને વચન સાંભળ્યું છે તમારે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પિત્તરને વચન આપે છે, I think that is the golden statement by the Lord and Savior Jesus Christ. ઈશ્વરની જે મહાન યોજનામાં, ઈશ્વરની જે હિડન જે ગાઈડલાઈન હતી એને રિવીલ કરે છે અને પ્રગટ કરે છે. એ પિત્તરને સ્પેશિયલ ઓનર આપે છે. પિત્તરને એક ચોક્કસ પ્રકારનું માન આપતા એ ચોક્કસ પ્રકારના ઈશ્વરના ઈરાદાને જાહેર કરતું આ વાક્ય અને કહે છે, તું પિત્તર છે અને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે કે તું પિત્તર છે અને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ અને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં. ઈશ્વર તેની મંડળીને બાંધવાની વાત અહીંયા કરે છે અને તે એનાઉન્સમેન્ટ અને તે ઓનર તે પિત્તરને આપે છે. અને પિત્તર તે માણસનો પકડનાર હતો, પણ હવે પછી તે મંડળીનો બાંધનાર થશે. મંડળીનો બાંધનાર થશે. એન્ડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મંડળી એટલે શું? તો ઘણા લોકો કે આ બિલ્ડિંગ. અલા ભાઈ, બિલ્ડિંગ નહીં. મંડળી એટલે વિશ્વાસીઓનો સમૂહ. જ્યાં જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઉદ્ધારનાર તરીકે સ્વીકારે છે, પાપોની કબૂલાત કરે છે, જીવનની સોંપણી કરે છે અને આહ્લાદક અજોડ આનંદિત અને આશીર્વાદિત અનુભવમાંથી જેવો પસાર થાય છે, એવા વિશ્વાસીઓનો જે સમૂહ જે હોય એને મંડળી કહેવામાં આવે. વિશ્વાસીઓનો સમૂહ જ્યારે ભેગા થાય ત્યારે એમનું સેન્ટર પોઈન્ટ તો ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોઈ શકે. અને એ મંડળી બાંધવાની જવાબદારી, એ મંડળી બાંધવાના માટેની એ મહત્વનો લીડ રોલ અહીંયા કબૂલાત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પિત્તરને આપે છે. ઇટ ઇઝ યુ નાઉ પિત્તર, કે તારે મારી મંડળી બાંધવાની છે. વોટ એ કન્ફેશન, વોટ એ કન્ફેશન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલા પિત્તર કબૂલાત કરે છે, ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબૂલાત કરે છે અને તે બહુ મહત્વની બની જાય છે. કોલિંગ એન્ડ કમિટમેન્ટ એન્ડ ધેન ધ કન્ફેશન, કે જેણે પિત્તરના જીવનની આખી રૂપરેખા બદલી નાખી. આખી રૂપરેખા બદલી નાખી. એ નકાર કરનાર પિત્તર, એ રિયલાઇઝ કરીને રિપેન્ટ કરનાર, રુદન કરનારો પિત્તર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે
યુ આર માય ચોઝન પર્સન, યુ આર માય ઇન્સ્ટ્રુમેન્ટ. અને એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને અને તમને પણ આજે કહેવા માંગે છે. હું અને તમે એ રાજાધિરાજ ઈસુ ગુરુના પસંદગી પામેલા પાત્રો છીએ. મર્યાદા હશે, ત્રુટિઓ હશે, ક્ષતિઓ હશે, લિમિટેશન્સ હશે. યસ, આખરે માનવી ને એટલે હોઈ શકે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા મર્યાદાઓથી સભર એવા પાત્રોને એની સેવાને માટે પસંદ કરે છે, એની સેવાને માટે તેડું આપે છે, એની સેવાને માટે તૈયાર કરે છે, એની સેવાને માટે તક આપે છે. This is the real story of the church history in the world. આજ મર્યાદાથી સભર પાત્રોને પ્રભુ પસંદ કરે છે. એમની મર્યાદાઓમાં, એમની ત્રુટિઓમાં, એમની ક્ષતિઓમાં એ ઈશ્વર એનું સામર્થ્ય, એનું પરાક્રમ પૂરું પાડે છે અને એના મહિમાના પાત્ર તરીકે એમનો ઉપયોગ કરે છે. Peter was like this only. Peter was like you and me only. છે ને મર્યાદા? અત્યારે તો હું અને તમે શું કરીએ છીએ ખબર તમને? મર્યાદાથી ભરેલા પાત્રો જો કદાચ મારી તમારી નજર સામે આવે ને તો છોડા કાઢી નાખીએ છીએ. બોલો, આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે અલા ભાઈ, એક ડોક્યું પોતાની તરફ તો નાખો, બધું જ ક્લિયર થઈ જશે. ઈસુ ગુરુ મર્યાદાથી ભરેલા પાત્રો ને સ્વીકારે છે, માફ કરે છે, સ્પેસ આપે છે, એને ફરી એકવાર રિબિલ્ડ થવાની તક આપે છે, એને ઊભા થવાની એક નવી સમયની વ્યવસ્થા પૂરી પાડે છે. તમને ખબર છે ને, કાલવરીના વધસ્તંભ પર મરતો ચોર જીવનના છેલ્લા શ્વાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આરનાર તરીકે સ્વીકાર કરે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરતા ચોરને કે જેણે આખી જિંદગી બીજા લોકોનું સુખ ચેન છીનવી લીધું, બીજા લોકોને લૂંટી લીધા, ઈસુ કહે છે યુ આર સ્ટીલ વેલકમ. તું પાપી છે, આઈ અન્ડરસ્ટેન્ડ. પાપને ધિક્કારવાની તારી તૈયારી છે, આઈ એમ સો હેપી, કમ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આજ તું મારી સાથે પારા દેશમાં હોઈશ. યસ મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની મંડળીને બાંધવાને માટે પિતરને જવાબદારી સોંપે છે. અને એ મંડળીના ઇતિહાસને તમે જોશો તો આજે હું અને તમે એ જ મંડળીના પાત્રો છે. અને એની એ જ જવાબદારી પ્રભુ મને તમને આજે પણ સોંપવા માંગે છે. એ જ રિસ્પોન્સિબિલિટીની અંદર, એ જ વિઝનની અંદર, એ જ મિશનની અંદર પ્રભુ મને તમને કેરી ફોરવર્ડ કરવા માંગે છે અને કહેવા માંગે છે નાઉ ઇટ ઇઝ યોર ટર્ન. તમે જેવા છો તેવા, તમે જેવા છો તેવા તમારી જાતનો સ્વીકાર, પાપોની કબૂલાત કરો અને કાલવરીના વધસ્તંભ પર જે તારણ સદક યોજનાનું જે મહત્વનું કાર્ય સમસ્ત વિશ્વને માટે કરવામાં આવ્યું છે, યોહાન 3:16 પ્રમાણે તેનો સ્વીકાર કરો અને તેના પર વિશ્વાસ કરીને જીવનનું નવેસરથી જો સમર્પણ કરશો, એ મારી મંડળી ઓટોમેટિકલી બંધાશે. આઈ વોન્ટ ટુ બિલ્ડ માય ચર્ચ, આઈ વોન્ટ ટુ બિલ્ડ માય ચર્ચ. અને એ ઈશ્વર એની મંડળીના બાંધકામના સંદર્ભની અંદર લખ્યું છે તે પ્રમાણે તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં. તમારાથી થાય એટલી તાકાત હોય તો કરી લો મંડળીને તોડવાની. મંડળીને તોડનારાઓ વાણી, વિચાર, વર્તન, વલણ, વર્તણૂક ને વ્યવહાર દ્વારા મંડળીને તોડી શકાય. અરે તોડી શકાય નહીં. ઘણા બધા લોકો એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા હોય છે, પરંતુ આ મંડળી કોઈની નથી, કોઈની માલિકીની નથી. આ મંડળી મારા અને તમારા પ્રભુની છે. The honor of the church is the Lord Almighty. No one should dare to destruct the church. That is the lesson we all can learn today from this particular character. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્ય પિતરને આહવાન આપે છે કે હું તારા પર મારી મંડળી બાંધીશ. આવો આજથી લઈને આ દુઃખ સહન સપ્તાહની મીટિંગની અંદર જ્યારે આવ્યા જ છે અને જોડાયા જ છે, વિશ્વમાં કદાચ પહેલી જ વખત, અને કદાચ હું એવું માનું છું અને તમે પણ માનતા છો કે છેલ્લી વખત ઓનલાઈન આ રીતે દુઃખ સહન સપ્તાહની મીટિંગમાં આખા વિશ્વમાંથી લોકો અત્યારે ભાગ લઈ રહ્યા છે. ત્યારે લેટ અસ ટેક અ રાઇટ ડિસિઝન. Let this decision could be the turning point of our life.
સાચો નિર્ણય લઈએ અને એ નિર્ણય મારા ને તમારા જીવનનો, મારા ને તમારા કુટુંબનો, મારી ને તમારી વ્યવસ્થાનો, મારી ને તમારા ડાયોસિસનો, મારા ને તમારી મંડળીનો એ લાઈફ ચેન્જિંગ ડિસિઝન લેનારો નિર્ણય બની જાય. સો ફ્રેન્ડ્સ, ચોઇસ ઇઝ યોર્સ. આર યુ ધેર ટુ બિલ્ડ ધ ચર્ચ ઓર કેવું નથી? તમે સમજુ જ છો. આવો મિત્રો, સાથે મળીને પિતરને પ્રભુ મંડળી બાંધવાનો આદેશ આપે છે. એ પ્રભુની મંડળીને બાંધવાને માટે આપણાથી થાય એટલું શ્રેષ્ઠ કરીએ. અરે જો સારું ના થાય ને તો રહેવા દેજો, પણ ખરાબ તો નહીં જ કરવાનું અને ખરાબ તો નહીં જ બોલવાનું. અરે હમણાં તો જાત જાતના લોકો વોટ્સઅપ પર મેસેજ કરતા થઈ જાય. બોલો, તમે તો નહીં જ કરતા હોય, કરો છો? નહીં કરતા ને? નહીં જ કરતા હોય. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ. કારણ કે પ્રભુની મંડળી છે. પ્રભુની મંડળીની વિરુદ્ધ આપણે કશું નથી કરવાનું. લેટ ધ ઓલમાઇટી rule over the church, and he is ruling. He is ruling. એની જ વ્યવસ્થામાં, એના જ સમયોની અંદર મંડળીની વ્યવસ્થામાં આગળ વધવાની વાતનો ઉલ્લેખ મને અને તમને જોવા મળે છે. પણ એનાથી સહેજ આગળ જો વધશે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો આટલો આત્મીયતાનો, આટલો નિકટતાનો, આટલો બહોળો, આટલો ગહેરો અનુભવ હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગુજરી જાય છે, મરણ પામે છે, ત્યારે એકમાત્ર આવો બહુ સવિસ્તૃત પ્રસંગો અને પરિસ્થિતિને, સંજોગો અને ચમત્કારો અને શિક્ષણનો જે સાક્ષી હતો, કે જે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે સ્વીકારે છે, જે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવતા ઈશ્વરના દીકરા તરીકે સ્વીકારે છે, જે પોતે ઈસુની સાથે પાણી પર ચાલે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ બાદ બાઇબલમાં તમને જોવા મળશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ બાદ પ્રભુ ઈસુ એના શિષ્યોને 3 વાર દર્શન આપે છે. યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયના પહેલા 2 વચનોની અંદર તમને જોવા મળશે. અને ત્યારે મારો વાલો પિતર, મર્યાદા ને, માણસ ને એટલે મર્યાદા, સમજો તમે મારી વાત. વ્યક્તિ સાથે હોય ત્યારે જુદું કદાચ વર્તન દર્શાવે અને બહાર જાય ત્યારે જુદું વર્તન દર્શાવે. અને આવા લોકો તમે જોયા જ હશે. બોલો, હું ઘણા બધા લોકોને ઓળખું છું કે ચર્ચમાં હોય ત્યારે મારા વાલા જુદું બોલે અને બહાર જાય ત્યારે ઓ બાપા, અંત જ ના આવે. સ્કાય ઇઝ ધ લિમિટ. ઘણા બધા લોકો બપોરે જમતા જમતા જુદું જુદું બોલે. બોલો, તમે નહીં હોય એવા, બરાબર છે ને? તમે સારું જ બોલતા હશો. પ્રેઝ ગોડ, કીપ ઇટ અપ. સિમોન પીટર યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયની 3જી કલમમાં કહેશે કે હું તો માછલો પકડવા જાઉં છું. આઈ વોન્ટ ટુ ગો બેક. આઈ વોન્ટ ટુ ટર્ન. આઈ વોન્ટ ટુ ટર્ન બેક. આઈ ડોન્ટ વોન્ટ ટુ કેરી ફોરવર્ડ ધીસ વિઝન એન્ડ ધીસ મિશન. એ કબૂલાત, એ કન્ફેશન, એ વિઝન, એ મિશન આપેલું, એ વાત સાચી, પણ હવે જેને આપેલું એ ગુરુ જ નથી, તો હવે મને તો મારા માછલા પકડવા જવાનું. અને ત્યાં એ માછલા પકડવા જાય છે. પણ અદ્ભુત અને અજાયબ જેવી વાત તમને યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયની અંદર જોવા મળશે કે જ્યારે માછલા પકડવા જાય છે ત્યારે બાઇબલમાં લખ્યું છે પ્રમાણે કે તેઓ એક પણ માછલી પકડી શકતા નથી. એક પણ માછલી પકડી શકતા નથી. એન્ડ ધેટ ઇઝ ધ હાઇટ. ધેટ ઇઝ ધ હાઇટ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું દર્શન આપીને કહે છે કે હું તમને કહું ત્યાં તમે જાળો નાખો. અને તમને ખબર છે શું થયું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તે પ્રમાણે તેમણે જાળો નાખી. તો બાઇબલમાં લખ્યું છે, સવિસ્તર લખ્યું છે, વાંચજો. યોહાનની સુવાર્તાના છેલ્લા અધ્યાયોની અંદર તમને જોવા મળશે. 153 મોટી માછલીઓ તેઓ પકડે છે. ફરી એકવાર આશ્ચર્યજનક, આશીર્વાદિત એ અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિતરને યાદ દેવડાવે કે હું એ જ પ્રભુ છું કે જ્યારે મેં તને તેડું આપેલું ત્યારે આશ્ચર્યજનક રીતે માછલીનો મોટો જથ્થો તને પકડવાની વાતનો અનુભવ હતો. ખબર છે ને તને? ભૂલી ગયો તું? બહુ વહેલું ભૂલી જાય છે. આશીર્વાદો તો મેળવી લેશે, પણ આશીર્વાદો મેળવીને માણવામાં એટલા વ્યસ્ત થઈ જાઓ છો કે તમે એ આશીર્વાદને આપતા જ ભૂલી જાઓ છો. એટલે પિતર, તું ભૂલી ગયો? તું તો મારી સાથે ને સાથે હતો. પ્રભુ એને એ સમયને, એ તેડાને યાદ દેવડાવે છે, એ અનુભવને યાદ દેવડાવે છે, અને માછલીનો મોટો જથ્થો ત્યાં આગળ પકડી આવે છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કમિશન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સાથે 1-to-1 વાત કરે છે.
અને કોલિંગની વાત હોય ત્યારે પણ 1 to 1 હોય, કન્ફેશનની વાત હોય ત્યારે પણ 1 to 1 હોય, અને કમિશનની વાત હોય ત્યારે પણ 1 to 1 જ હોય. એમાં બીજી કોઈ વાત જ ના આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્ય પિતરને પૂછે છે, ડુ યુ લવ મી? તારા આ બધા જ પ્રકારના અનુભવો, તારી આ બધા જ પ્રકારની વર્તણૂકો, તારા આ બધા જ પ્રકારના વલણો, તારા બધા જ પ્રકારના વ્યવહારો, બધું જ મારી નજર સામે છે. તારી સિદ્ધિઓ અને તારી નિષ્ફળતા પણ મારી નજર સામે છે. પણ મારું કમિટમેન્ટ તો એનું એ જ છે કે પિતર, હું તારા પર મારી મંડળી બાંધીશ. ઇટ ઇઝ માય સ્ટેટમેન્ટ. આઈ કેન નેવર ચેન્જ માય સ્ટેટમેન્ટ. મારા વચનો તો કાલે, આજે અને સદાકાળ એવાના એવા જ રહેશે. યુ આર માય ચોઝન ઇન્સ્ટ્રુમેન્ટ. તું મારી પસંદગીનું પાત્ર છે. અને માટે ફરી એકવાર તક આપું છું, ફરી એકવાર આહ્વાન આપું છું, ફરી એકવાર એના એ જ રિપીટિંગ અનુભવની અંદર લઈ જઈને હું તને કહેવા માંગુ છું કે ડુ યુ લવ મી? ડુ યુ લવ મી? ત્યારે પિતર કહેશે, યસ લોર્ડ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કમિશનિંગ સ્ટેટમેન્ટ 3 વખત સતત એને પૂછે છે, ડુ યુ લવ મી? ડુ યુ લવ મી? ડુ યુ લવ મી? એન્ડ પ્રેઝ ગોડ, એ તમામ પ્રકારના અનુભવોની એ ભાથું મેળવ્યા બાદ સિમોન ફરી એકવાર એની નમ્રતા તો જુઓ, એની નિખાલસતા તો જુઓ, એની પ્રામાણિકતા તો જુઓ, એનું રિયલાઇઝેશન તો તમે જુઓ, એનું કમિટમેન્ટ તો તમે જુઓ, અને બહુ સ્પષ્ટપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે હા પ્રભુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રીકમિટમેન્ટ એની પાસે લેવડાવશે, રીઅશ્યોરન્સ એની પાસે લેવડાવશે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહેશે કે જો આ હોય, અને આ જ તારું કમિટમેન્ટ હોય, આ જ તારા ધોરણો હોય, અને આ જ તારી સમજણ હોય, અને આ જ હવે પછીની યાત્રામાં આગળ વધવાની તારી તૈયારી હોય, ધેન ઓનલી જે મંડળી હું બાંધવા માંગુ છું, એ મંડળીના જે ઘેટાઓ હશે એ મારા છે. આઈ એમ ધ ઓનર. એ મંડળીના જે વિશ્વાસી લોકો હશે એ મારા નામથી ઓળખાતા હશે. દે ઓલ વિલ બિલોંગ ટુ મી. અને એ ઘેટાને ટેન્ડ કરવાની, એ ઘેટાને ચરાવવાની, એ ઘેટાની કાળજી લેવાની જવાબદારી હું તને સોંપવા માંગુ છું. ટેન્ડ માય શીપ, ફીડ માય શીપ. મારા ઘેટાને પાળ, મારા ઘેટાને પાળ. ઇફ એટ ઓલ યુ આર રેડી, તારા કમિટમેન્ટમાં તું ફરી એકવાર જો દ્રઢ થયો છે, મજબૂત થયો છે, અત્યારે હવે વિશ્વાસુપણે તને મારો પોતાનો સમજીને, તારા પર વિશ્વાસ કરીને, તારા પર આધાર રાખીને હું મારું જે છે તે હું તને હેન્ડ ઓવર કરું છું. તું એક સારા કારભારી તરીકે તારું જીવન અદા કર. આ મિશન સેવા કાર્યની અંદર તું આગળ વધ. જેઓને આગેવાન બનવાની તક મળી છે, તેઓને ફરી એકવાર આહ્વાન આપતા, પડકાર આપતા, પ્રેરણા આપતા બસ આટલું જ કહેવાનું કે મિત્રો યાદ રાખજો કે મંડળી પ્રભુની છે. મંડળીના માલિક બનવાનો પ્રયત્ન કરશો નહીં. પછી એ બાળક હોય, બિશપ હોય, કે પાસ્ટરેટ કમિટીના સભ્યો હોય, કે વિવિધ અંગોની અંદર સેવા કરનારા સેવકો કે સેવિકા હોય, ડોન્ટ એવર ડેર to become the owner of the church. મંડળી કેવળ અને કેવળ પ્રભુની જ છે અને કાયમ પ્રભુની રહેશે. ખજૂરીના રવિવારે જોયેલું ને રાત્રે, પ્રભુ તો ફરોશીઓને તો કહે છે, પણ પેલી મોટી મેદનીને પણ કહે છે, ને શિષ્યને પણ કહે છે કે જો તમે હવે મારા માટે કામ નહીં કરો ને તો મેં તો પથરાની પણ વ્યવસ્થા કરી રાખી. મારું કાર્ય અટકવાનું નથી. મારું મિશન તો જગતના લોકોનો ઉદ્ધાર કરવાનું છે. મારું મિશન તો એ પાપીઓનો નાશ કરવાનો નથી, પરંતુ તેઓને જીવન મળે, ભરપૂર જીવન મળે, આનંદિત જીવન મળે, આશીર્વાદિત જીવન મળે, એ અનંતકાલિક જીવન મળે, માટે એ મિશનને પરિપૂર્ણ કરવાની વાત છે. તમે ફક્ત મારા પાત્રો છો, તમે ફક્ત ઇન્સ્ટ્રુમેન્ટ છો, નથિંગ મોર ધેન ધેટ. રિમેમ્બર ધીસ. અને એ અદ્ભુત અને અજાયબ જેવી વાત એ પિતરને યાદ દેવડાવે છે. ડુ યુ લવ મી? ડુ યુ લવ મી? ડુ યુ લવ મી? અને જો એ હોય તો જ
ટેન્ડ માય શીપ, ફીડ માય શીપ. બાળક સાહેબોને જાહેરમાં વિનંતી, પાસ્ટોરેટ કમિટી અને જેઓ વિવિધ અંગોની અંદર એને સેવા આપે છે તેવા લોકોને વિનંતી કે આવી તક ઈશ્વર તરફથી મળે છે અને આવી એક પણ તક તમે ગુમાવશો નહીં. તમને જે જવાબદારી સોંપવામાં આવી છે ઈશ્વરના લોકોની કાળજી લેવાની, તો મુલાકાત લેવાનું ચૂકશો નહીં. તેમની સાથે તમે અંગત સંબંધ રાખશો, તમે તેમના સુખે દુઃખે તેમની પડખે ઊભા રહેશો, તેમને ઇન્સ્પાયર કરજો, તેમને મોટિવેટ કરજો. તેમના પ્રશ્નો, તેમની મૂંઝવણો, તેમની મુશ્કેલીઓ, તેમની સમસ્યાની અંદર તમે તેમની વહારે આવજો. લોકોના જીવનોનો નિર્ણય લઈને લોકોની વિશ્વાસની યાત્રાને અટકાવી દેવાના કોઈ નિર્ણયો મોટા મોટા લેશો નહીં. ગીવ ધ સ્પેસ, ગીવ ધ સ્પેસ. ધ લોર્ડ ઇઝ સો ગુડ ટુ યુ એન્ડ મી. અને તેથી કરીને તમે પણ ઈશ્વરના લોકોની કાળજી લેવાનું તમે ચાલુ જ રાખજો. કમિટમેન્ટની અંદર અને કમિશનની અંદર કદી કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ હોઈ શકે નહીં. બીકોઝ યોર કમિટમેન્ટ ઇઝ નોટ ટુ એનીબડી, એની ઇન્ડિવિજ્યુઅલ્સ. યોર કમિટમેન્ટ એન્ડ યોર કોલિંગ ઇઝ ટુ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. એન્ડ ધ કમિશન ઇઝ ગિવન ટુ યુ બાય ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. પિતરને કમિશન આપે છે. સો કોલિંગ એન્ડ કમિટમેન્ટ ઓફ પિતર, confession of Lord and Savior Jesus Christ and the Peter, and now the commission of Peter. Last but not the least, commission મળ્યા પછી શું? અરે તમને કહું તો તમને આશ્ચર્ય થશે ને આનંદ પણ થશે કે પિતર પાછું વળીને કદી જોતો જ નથી. Contribution to build the church, contribution in church building, એ ચોથો અને છેલ્લો આજનો વિષય છે મારો. અને મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે એમાં જોડાવાને માટે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં હું આપ સૌને આહ્વાન આપું છું, પડકાર આપું છું, પ્રેરણા આપું છું. પિતર ફરી એકવાર પોતાના જીવનનું સમર્પણ કરે છે, ઈશ્વરે આપેલા કમિશનનો અંગીકાર કરે છે, ત્યારબાદ કદી પાછું વળીને જોતો નથી. પ્રેરિતોના કૃત્યોની અંદર એની વિગતવાર માહિતી આપવામાં આવે છે. જસ્ટ તમે અભ્યાસ કરજો, સમય નથી એટલે ઊંડાણમાં નથી જતો, પણ આઈ એમ હિયર ટુ ગીવ યુ ધ આઉટલાઇન. 50મા દિવસ જ્યારે પ્રભુ પવિત્ર આત્મા એના શિષ્યો પર ઉતરી આવે છે, જ્યારે પીટર વોઝ ધ વન હુ ટુક ધ ઇનિશિયેટિવ. અને પહેલો સંદેશો, ગોસ્પલ મેસેજ વોઝ ગિવન બાય પીટર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને તમે બધાએ ભેગા મળીને બધા તમે ચડાવી દીધો છે. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના કયા પ્રમાણે, શાસ્ત્રમાં જેમ જણાવ્યું છે તે કયા પ્રમાણે એ મરણ પામ્યો, એને દાટવામાં આવ્યો, ત્રીજે દિવસે સજીવન થયો છે. એ મરણની પહેલે પણ ગયેલો છે. એવું શિક્ષણ, એવો પહેલો સુવાર્તાનો સંદેશો જો કોઈ આપ્યો હોય તેનું નામ પિતર છે. અને તમને ખબર છે જે હેતુને સર જે પિતરને કમિશન આપવામાં આવ્યું એની શરૂઆત અહીંયાથી થાય છે. બાઇબલ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પ્રભુના વચનોની અંદર કે એ દિવસે આશરે 3000 જેટલા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. 3000. પ્રેઝ ગોડ. મંડળી બાંધવાની શરૂઆત થઈ ચૂકી, કારણ કે ઇટ વોઝ ધ મિશન ઓફ ધ લોર્ડ ઓલમાઇટી. પિતરનું નહોતું. પિતર તો ડરી ગયેલો, નકાર કરતો હતો, પણ પવિત્ર આત્માના પરાક્રમથી એને વેષ્ટિત કરવામાં આવે છે ત્યારે આશરે 3000 જેટલા લોકો એ પ્રભુમાં ઉમેરાય છે. એ જ પિતર પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયના 38મા વચનની અંદર અદ્ભુત અને અજાયબ જેવી ગાઈડલાઈન આપે છે મંડળીને માટે, વિશ્વાસી સમુદાયને માટે, જગતના લોકોને માટે, જેઓ બંધનથી બંધાયેલા છે એ લોકોને માટે, કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. અને એ જ પિતર સુંદર નામના દરવાજે આ પ્રમાણે કહે છે કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. સોનું રૂપું તો નથી,
પણ મારી પાસે જે છે તે. પ્રેરિતોના કૃત્યના 4થા અધ્યાયની પહેલી 3 કલમનો તમે અભ્યાસ કરશો તો સાન્હેદ્રીનની સભામાં જ્યારે આ પિત્તરને ને યોહાનને બોલાવવામાં આવે છે અને જ્યારે એ લોકોને ખબર પડે છે કે આ લોકો તો પ્રભુની વાતો રજૂ કરી રહ્યા છે, ત્યારે એ લોકો ખ્રિસ્તની કબૂલાત કરે છે. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે આશરે 5,000 લોકોએ વિશ્વાસ કર્યો. 3,000, 5,000 અને પછી 5મા અધ્યાયની 28મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે કે અમે તમને સખત મના કરેલી કે એ બોધ કરતા તમારે એનું નામ લેવું નહીં. ત્યારે તમને ખબર છે એ પિત્તરે શું કીધું? 5મા અધ્યાયની 29મી કલમમાં, માણસોના કરતા ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ. મંડળીના બાંધકામની શરૂઆત, ગાઈડલાઈન, ડિઝાઇન, બ્લુપ્રિન્ટ, માણસોના કરતા ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ. અને એ જ પિત્તર ને 2 પત્રો લખવાનો આશીર્વાદ ઈશ્વર આપે છે. અને એ પહેલા પિત્તરના 2 અધ્યાયના 9મા વચનની અંદર સમસ્ત વિશ્વાસી સમુદાયને ઉદ્દેશીને કહેવા માંગે છે કે તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોક છે. યુ આર ચોઝન પીપલ. કે જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ તમને આપ્યું છે. ફ્રોમ ડાર્કનેસ ટુ ધ લાઇટ ની એક ટ્રાન્સફોર્મેશનલ જે મિનિસ્ટ્રી છે, પ્રોસેસ છે, એમાં પ્રભુએ મને તમને તેડું આપ્યું છે એવું એ પિત્તર અહીંયા જણાવે છે. પહેલા પિત્તરના 3 અધ્યાયના 9મા વચનની અંદર તો અદ્ભુત અને અજાયબ જેવી વાતનો ઉલ્લેખ કર્યો છે. અને પિત્તર એવું કહે છે કે તમે આશીર્વાદના વારસ થાઓ તે માટે તમને તેડવામાં આવ્યા છે. યુ આર કોલ્ડ ટુ બી એ બ્લેસિંગ્સ. તમે આશીર્વાદરૂપ બનો. તમારી તમામ પ્રકારની હિલચાલમાં, તમારા વલણોમાં, તમારી વર્તણૂક, તમારા વ્યવહારોમાં, તમારા વાક્યોમાં તમે બીજાઓને માટે આશીષરૂપ બનવાનું ચાલુ રાખો. અને એ જ પિત્તર મંડળીને ગાઈડલાઈન આપતા, મેન્ડેટ આપતા, ડિઝાઇન આપતા જે ટ્રેક આપે છે. સાંભળજો, પહેલા પિત્તરના 5મા અધ્યાયની 7મી કલમની અંદર સંજોગો ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તે હોય, ચિંતા થાય, પ્રશ્ન થાય, કોરોના વાયરસને કારણે ભયનો માહોલ રાજ કરતો થઈ જાય, ગભરાઈ જવાય, ડરી જવાય, આ વાત તદ્દન સાચી. અને જે રીતના આંકડાઓ રોજે રોજ સાંભળીએ છીએ ટીવીના માધ્યમ થકી, ચિંતા થઈ જાય, ત્યારે પિત્તર કહેશે કે તમારી સર્વ ચિંતા તેના પર રાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. He is there to take care of you, friends, says Peter. કારણ કે એનો અનુભવ હતો, પોતાનો અનુભવ. પિત્તર મને તમને કહેશે. છેલ્લી વાત કહીને હું બંધ કરવા માંગુ છું. અને લખ્યું છે પહેલા પિત્તરના 5મા અધ્યાયના 8મા વચનની અંદર, બહુ અદ્ભુત અને અજાયબ જેવી વાત. એ 8મા વચનની અંદર 3 શબ્દો સમાજના લોકોને, વિશ્વાસી સમુદાયને, જગતના લોકોને આ 3 શબ્દો હવે પછીની વિશ્વાસની યાત્રામાં આગળ વધવા માટે અલ્ટિમેટ ગાઈડલાઈન હોય છે. સંજોગો વિપરીત છે, મુશ્કેલ છે, અસ્વીકૃત છે, કરુણા ઉપજાવનાર છે, આંખમાં આંસુ લાવનાર છે, વેદના સર્જી શકે તેમ છે, અને સ્વજનોની વિદાયના છે, ચિંતા ના છે. ત્યારે એવું કહેશે કે સાવચેત થાવ. પોઈન્ટ નંબર 1, સાવચેત થાવ. એ જ પહેલા પિત્તરના 5મા અધ્યાયના 8મા વચનથી આગળ બીજું લખે છે કે જાગતા રહેજો, બી વોચફુલ. પહેલામાં બી કેરફુલ, પછી કે બી વોચફુલ. જાગતા રહેજો, ઊંઘતા ના ઝડપાતા. પિત્તર ઊંઘતો ઝડપાઈ ગયેલો, ખબર છે તમને? અને ઈસુ કહે છે કે સિમોન, તું હજુ ઊંઘ્યા કરે છે, હવે ઊંઘતો રહે લે. એ સિમોન પોતાની નિષ્ફળતાના એ સમયના પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગેત્સેમાની વાડીના અનુભવના આધારે મને તમને કહેશે જાગતા થાવ. અને પછી કેમ જાગતા થવાનું? વાય? પછી એનું રીઝન આપે છે, કેમ કે તમારો વૈરી શૈતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. He is alert. He is working 24/7. For him, anybody is welcome.
બધા જ આવી ગયા, નાનો મોટો, બાળક હોય, પાળક હોય, બિશપ હોય, બધા આવી ગયા. અરે હું તમે આવી ગયા. શોધતો ફરે છે અને એવું લખ્યું છે, ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને. વિથ ધ પર્પઝ એન્ડ ધ મિશન શેતાન શોધતો ફરે છે, સતત કાર્યરત છે. પરંતુ એ એવું કહે છે કે ડોન્ટ વરી, દેર ઇઝ અ વે આઉટ, દેર ઇઝ અ વે આઉટ. લખ્યું છે તે પ્રમાણે કે તમે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાવ, તેની સામા થાવ, તેની સામા થાવ. ધેટ્સ ઇટ. સાવચેત થાવ, જાગતા રહો અને સામા થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને મંડળીના બાંધકામના સંદર્ભની અંદર, કોન્ટ્રીબ્યુશન ટુ બિલ્ડ ધ ચર્ચના કોન્ટેક્સની અંદર પ્રભુ પિતરનો અદ્ભુત અને જાહેર જેવો ઉપયોગ કરે છે. યસ ફ્રેન્ડ્સ, ખજૂરીના રવિવાર પછીની આ ત્રીજી સભા છે, રાત્રિ. ત્યારે પ્રભુ મને તમને ઉત્તેજન આપતા કહેવા માંગે છે કે મંડળીના બાંધકામની અંદર, મંડળીની વ્યવસ્થાની અંદર પ્રભુ પિતરને ખાસ રીતે કેળું આપે છે. અને ત્યારબાદ એનું જે કમિટમેન્ટ છે, એનું જે કોલિંગ અને એનું જે કમિટમેન્ટ હતું, ઇટ વોઝ ઓન ધ હાઇટ, ઇટ વોઝ ઓન ધ હાઇટ. ત્યારબાદ એનું જે કન્ફેશન હતું, અમેઝિંગ કન્ફેશન. તમે મસી છો, જીવતા ઈશ્વરના દીકરા છો. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તું પિતર છે, તારા પર હું મારી મંડળી બાંધીશ. વોટ અ કન્ફેશન. એનાથી સહેજ આગળ વધતા, વોટ અ કમિશન. ડુ યુ લવ મી? યસ લોર્ડ, આઈ લવ યુ. બટ ઓલ્સો feed my sheep, tend my sheep. That is the process without which you cannot think. And last but not the least, કે જ્યારે કમિશન મળે છે ત્યારે પિતર આખી જિંદગી જીવે છે ત્યાં સુધી મંડળીના બાંધકામમાં પોતાની જાતને ખર્ચી નાખે છે અને પોતાનાથી થાય એટલું શ્રેષ્ઠ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ચર્ચ બિલ્ડિંગ પ્રોસેસમાં એ આપી દે છે. ફ્રેન્ડ્સ, it's you and me, it's you and your Christ. કારણ કે the church belongs to the Christ અને ખ્રિસ્ત એનો શિરપતિ છે. અને તેથી કરીને આવો બહુ સમજણ સાથે, સભાનતામાં, હકારાત્મક વલણ સાથે, રાઈટ એટીટ્યુડ સાથે અને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ સાથે જીવનનું નવેસરથી સમર્પણ. કોલિંગ એન્ડ કમિટમેન્ટ, કન્ફેશન, કમિશન એન્ડ કોન્ટ્રીબ્યુશન ઓફ પિતર. મને તમને આ વાતો સમજવાના માટે પ્રભુ સહાય બધા મદદ કરે, એની કૃપા આપે, એની આશા. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.